ગેલ્વેનોમીટર કોને કહે છે? તેના ઉપયોગો જણાવો. વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપનાર પાયાના ઉપકરણને ગેલ્વેનોમીટર કહે છે. ખ્યાલ આવ્યું કે ગેલ્વેનોમીટર તેને કહેવાય કે જે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ બંનેને માપી શકે તેવું એક સાદું ઉપકરણ છે. તેને ગેલ્વેનોમીટર કહે છે. સૂક્ષ્મ પ્રવાહના માપન તથા તેની હાજરીની નોંધ લેવા માટે ગેલ્વેનોમીટર ઉપયોગ થાય છે. સૂક્ષ્મ પ્રવાહના માપન તથા તેની હાજરી માટે ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહનું માપન કરે તેવા એમીટર, મિલી એમીટર અને માઇક્રો એમીટર બનાવવામાં આવે છે. તે જ રીતે તેની રચનામાં ફેરફાર કરીને વોલ્ટેજ માપનાર સાધન વોલ્ટમીટર પણ બનાવી શકાય છે. ગેલ્વેનોમીટરની આકૃતિ દોરીને તેની રચના અને સિદ્ધાંત સમજાવો. ગેલ્વેનોમીટરની આકૃતિ. મિત્રો, અહીંયા ગેલ્વેનોમીટરની આકૃતિમાં આપણે ધ્યાન રાખશું કે બે ચુંબકો લેવાના છે. એક ચુંબક લેવાનો છે N, એક ચુંબક લેવાનો છે S. આ રીતે આપણે બે ચુંબકો લઈશું. આ ચુંબકોની વચ્ચે આપણે જોઈએ તો આપણે એક ગોળાકાર એક આધાર પર તાર વીંટાળવાનો છે. એની સાથે એક દર્શક ગોઠવેલો હોય છે જે સ્કેલ પર અંકન માપે છે. ચાલો તો આપણે એની વ્યવસ્થિત રચના જોઈએ. તો ગેલ્વેનોમીટરની રચનામાં પ્રબળ ચુંબક, બે અંતર્ગોળ ચુંબકો, નળાકાર ધ્રુવો વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ પર તાંબાના પાતળા તાર વીંટાળીને બનાવેલ લંબચોરસ ગૂંચળાને ઘર્ષણરહિત આધારો પર ભ્રમણ કરી શકે તેવું ગોઠવવામાં આવે છે. ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડકે નહીં તે રીતે નરમ લોખંડનો નાનો નળાકાર રાખવામાં આવે છે. આ નળાકારના લીધે બે ધ્રુવો વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળે છે. તેથી ગૂંચળાના ભ્રમણની કોઈપણ સ્થિતિમાં ગૂંચળાના ક્ષેત્રફળ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી જ મળે છે. તેથી ગૂંચળા પર ટોર્ક NBIa sin θ અનુસાર sin 90 એ મહત્તમ ચુંબકીય ક્ષેત્ર મળશે અને ગૂંચળાનું ભ્રમણ થાય છે. ગૂંચળાનું ભ્રમણ થતાં તેના છેડે આપેલી કમાન SPમાં પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે અને ગૂંચળું સ્થિર કોણાવર્તન દર્શાવે છે. ગૂંચળા સાથે જોડેલ દર્શકની મદદથી તેનો સ્થિર કોણાવર્તન જાણી શકાય છે. આ દર્શક યોગ્ય સ્કેલ પર ફરી શકે તેવી ગોઠવણ કરેલી હોય છે અને સ્કેલમાં શૂન્યાંક મધ્યમાં રાખેલ હોય છે. તેથી વિદ્યુત પ્રવાહની દિશા પણ જાણી શકાય છે. ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને લટકાવતા તેના પર ટોર્ક લાગે છે. પરિણામે તેનું કોણાવર્તન થાય છે. આ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે. હવે આપણે ગેલ્વેનોમીટરના કાર્યની ચર્ચા કરીએ. તો ગેલ્વેનોમીટરમાં ગૂંચળામાંથી I પ્રવાહ પસાર કરતા તેમાં ટોર્ક NIAB sin θ ઉદ્ભવે છે. હવે આ ટોર્ક જો મહત્તમ કરવો હોય તો sin 90 માટે એટલે કે A અને B વચ્ચેનો ખૂણો θ 90 ડિગ્રી છે તો ટોર્ક મહત્તમ થઈ જાય NIAB. આ ટોર્કના કારણે ગૂંચળો કોણાવર્તન અનુભવે છે.
આ કર્ણાવર્તનના કારણે કમાનાકાર સ્પ્રિંગ એસપીમાં 5 જેટલી બળ ચડે છે. આ પુનઃસ્થાપક બળ, પુનઃસ્થાપક ટોર્ક ટો એ 5ના સમપ્રમાણમાં હોય છે. એટલે ટો ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ 5. જેટલી બળ ચડે છે તેટલો ટોર્ક વધે છે. કેને આપણે અહીં અચળાંક કહીશું. આ ટોર્ક ટો એ ગુજરાના મહત્તમ ટો મેક્સિમમની વિરુદ્ધ દિશામાં લાગે છે અને મહત્તમ ટોર્કને સમતોલે છે. તેથી ગુજરાનું કર્ણાવર્તન થાય છે. સમતુલનની સ્થિતિમાં ટો ઇઝ ઇક્વલ્સ ટુ ટો મેક્સિમમ, તો K5 ઇઝ ઇક્વલ્સ ટુ NIAB થાય. કેને સ્પ્રિંગનો બળ અચળાંક કહે છે. એકમ બળ દીઠ લાગતા પુનઃસ્થાપક ટોર્કને કમાનાકારે સ્પ્રિંગનો બળ અચળાંક કહે છે. બળ અચળાંકનો એકમ જૂલ પર રેડિયન છે, કેમ કે ટોર્કનો એકમ જૂલ છે અને એના છેદમાં 5 કરીએ એટલે 5 એ તો રેડિયન છે, ખૂણો છે, તો જૂલ પર રેડિયન એનો એકમ છે. સ્પ્રિંગ સાથે જોડેલા દર્શકનો કર્ણાવર્તન 5 માટેનું સૂત્ર NAB/K × I થાય. એટલે કે 5 જે છે તે પ્રવાહના સમપ્રમાણમાં, જેટલો પ્રવાહ વધશે એટલો કર્ણાવર્તન વધશે અને જેટલો કર્ણાવર્તન વધશે એટલો ટોર્ક લાગશે. એટલે ટોર્કના સમપ્રમાણમાં છે. આમ આપણે ગેલ્વેનોમીટરના કાર્ય વિશે સમજ મેળવી. હવે આગળ, ગેલ્વેનોમીટરને સીધો પ્રવાહ માપવા માટે નડતી મુશ્કેલીઓ જણાવો. આગળ આપણે જોઈ ગયા ગેલ્વેનોમીટરની અંદર કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે પ્રવાહ માપક તરીકે એટલે કે એ મીટર તરીકે કરી શકીએ છીએ. પણ મિત્રો એમાં બી કેટલીક નડતી મુશ્કેલીઓ છે કે ડાયરેક્ટલી જો આપણે સીધો ગેલ્વેનોમીટર ઉંચાઈકો ને આપણે પ્રવાહ માપવા નીકળી ગયા તો તેમાં કેટલીક મુશ્કેલીઓ નડે છે તે જોઈએ. ગેલ્વેનોમીટરને વિદ્યુત પ્રવાહ માપવા માટે સીધું જ એ મીટરની જેમ પરિપથમાં ન જોડી શકાય. એનું રીઝન છે 2. ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ સાધન છે. તે માઇક્રો એ મીટરના ક્રમના વિદ્યુત પ્રવાહ માટે પણ તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવશે. તેથી વ્યવહારમાં મળતો પ્રવાહ ન માપી શકાય. એટલે જો આપણને 1 માઇક્રો એમ્પિયર બી માપવું હશે ગેલ્વેનોમીટરથી, તો ગેલ્વેનોમીટરની અંદર તે તરત જ શું બતાવી દેશે? ફૂલ બતાવી દેશે, પૂરેપૂરું. વધારે માપી શકતું નથી. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને જ્યારે શ્રેણીમાં જોડવું પડે છે, આમ કરતાં પરિપથના અવરોધમાં ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાઈ જાય છે અને મૂળ પ્રવાહ I બદલાઈ જાય છે. એટલે ગેલ્વેનોમીટરની અંદર તો વપરાયેલો છે તાર. હવે તાર છે તો તારની સાથે સંકળાયેલો અવરોધ બી રહેવાનો. એટલે જ્યારે એમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે પ્રવાહને એ અવરોધનો બી સામનો કરવો પડે છે અને એ અવરોધ આપણે પરિપથના અવરોધ સાથે શ્રેણીમાં જોડાઈ જાય છે. એટલે એને કારણે ગેલ્વેનોમીટરમાં અવરોધને કારણે પ્રવાહનું જે સાચું મૂલ્ય મળવું જોઈએ તે મળતું નથી. આ 2 મુશ્કેલીઓને કારણે ગેલ્વેનોમીટરને આપણે સીધું પ્રવાહ માપક તરીકે વાપરી શકતા નથી. વળી એક બીજું વધારેમાં છે કે ગેલ્વેનોમીટરમાં શૂન્યાંક મધ્યમાં છે. તમે કદાચ ગેલ્વેનોમીટર જોયું હોય તો ખબર હશે કે ગેલ્વેનોમીટર એક એવી રચના છે કે વચ્ચે એનો કાંટો રહે હંમેશા. એનો કાંટો શરૂઆતમાં વચ્ચે રહે એટલે 0 વચ્ચે આવે અને કોઈ એક તરફ એનું કર્ણાવર્તન બતાવતું હોય. બંને તરફનું સ્કેલ સેમ જ હોય છે, બરાબર. જ્યારે નોર્મલી એ મીટર ને વોલ્ટમીટર 0થી સ્ટાર્ટ થતા હોય અને ધીમે ધીમે વધતા જતા હોય છે. વોલ્ટમીટરમાં બી ને એ મીટરમાં બી આવી જ પ્રક્રિયાઓ થાય છે, પણ આની અંદર જરાક અલગ હોય છે. ચાલો આગળ જોઈએ. શન્ટ એટલે શું? પરિપથમાં તેનું કાર્ય સમજાવો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે શન્ટ વિશેનો કે શન્ટ કોને કહીએ છીએ. તો ગેલ્વેનોમીટરનું સીધું જ એ મીટર તરીકે પરિપથમાં જોડતા મુશ્કેલી નડે છે. આ મુશ્કેલીઓ નિવારવા માટે શન્ટ વપરાય છે. શન્ટ ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં નાના મૂલ્યનો જે અવરોધ જોડવામાં આવે છે તેને શન્ટ કહે છે. એટલે ગેલ્વેનોમીટર છે
જે ગેલ્વેનોમીટરની આપણે વાત કરી રહ્યા છીએ તે ગેલ્વેનોમીટરની અંદર પોતાનો બી અવરોધ હોવાનો, તો તે આરજી કહીશું, જે ગેલ્વેનોમીટરના તારને કારણે છે. હવે આ ગેલ્વેનોમીટર સાથે એક અવરોધ જોડી દેવામાં આવે. એ અવરોધ જોડવાને કારણે આરજી અને આ અવરોધ જે છે તે સમાંતરમાં આવશે. એને કારણે તમને ખબર જ છે કે જો અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે તો તેનું અવરોધનું મૂલ્ય ઘટી જાય. તો અહીંયા જે અવરોધ જોડશું તે નાના મૂલ્યનો મૂકશું. એને કારણે ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે તે એની સાથે સમાંતરમાં જોડવામાં આવશે અને એને કારણે ગેલ્વેનોમીટરનો અવરોધ ખૂબ જ ઓછો થઈ જશે. તો આ જે અવરોધ આ રીતે યુઝ કરીએ છીએ સ્મોલ આર, તેને આપણે શન્ટ કહીએ છીએ. શન્ટ ગેલ્વેનોમીટરને સમાંતર જોડેલ છે અને તેના અવરોધને આરએસ ગેલ્વેનોમીટરના અવરોધ આરજી કરતાં ખૂબ ઓછો લેવામાં આવે છે. તેથી મોટાભાગનો પ્રવાહ તો શન્ટમાંથી જ પસાર થઈ જાય છે, કેમ કે પ્રવાહની ખાસિયત છે કે જે તરફ અવરોધ ઓછો હશે તે તરફ પ્રવાહ નીકળી જશે. એટલે પછી એ આરજીમાંથી નહીં પસાર થાય, પણ પેલા તરફ ઓછો અવરોધ છે તેવાથી જ પ્રવાહ પસાર થઈ જશે. આ ગેલ્વેનોમીટર અને શન્ટનો સંયુક્ત અવરોધ એટલે કે સમાંતર જોડાણને કારણે આરજી ઇન્ટુ આરએસ અપોન આરજી પ્લસ આરએસ થઈ જશે. આને કારણે આરએસ જે છે ખૂબ નાનું લેવામાં આવે છે. આરજી કરતાં આરએસ બહુ નાનો હોવાથી તેને અવગણી બી શકાય. તો આરએસનું મૂલ્ય પરિપથના અવરોધ આર કરતાં પ્રમાણમાં નાનું હોવાથી મૂળ પ્રવાહ જે છે બદલાતો નથી. આમ આપણે શન્ટની માહિતી મેળવી અને એની થિયરી મોડે કરવી. ખાસ ખૂબ ઇમ્પોર્ટન્ટ થિયરી છે મિત્રો. દરેક બાળકે આ થિયરી અવશ્ય મોડે કરવી છે. જો આગળ જોઈએ નેક્સ્ટ, ગેલ્વેનોમીટરને સીધું જ એમીટરની જેમ પરિપથમાં જોડતા ઉદ્ભવતી મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરી શકાય તે આપણે હમણાં જોઈ ગયા છે. તે જ ક્વેશ્ચન છે, બસ તે જ છાપવાનું છે અહીંયા. શન્ટ એટલે શું તેનું સૂત્ર મેળવો. આ બી એક વધારાનું ક્વેશ્ચન છે પણ પૂછી શકાય કે શન્ટનું સૂત્ર મેળવો. તો શન્ટ શું છે? તો ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં નાના મૂલ્યના જે અવરોધ જોડવામાં આવે છે તેને શન્ટ કહે છે. આકૃતિમાં આપણે જોઈએ તો આ રહ્યું કેપિટલ જી, આ ગેલ્વેનોમીટરનો અવરોધ આર અને એને સમાંતર આ આર. અગર પ્રવાહ અહીંયાથી પસાર કરો આઈ જેટલો, તો ગેલ્વેનોમીટરમાંથી જે પસાર થાય તેને આઈજી કહીએ. તો અહીંયાથી પસાર થતો પ્રવાહ કેટલો થઈ જશે? આઈ માઇનસ આઈજી થઈ જશે. તો શન્ટના સમીકરણ શું બનશે? જો આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ તો કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીએ તો એ બી સી ડી એ બંધ લૂપનો વિચાર કરીએ તો આઈજી ઇન્ટુ આરજી એટલે કે માઇનસ આઈજી ઇન્ટુ આરજી આરએસ ઇન્ટુ આઈ માઇનસ આઈજી બરાબર 0. તો આરએસ બરાબર આપણને સમીકરણ મળ્યું આરજી ઇન્ટુ આઈજી અપોન આઈ માઇનસ આઈજી. સરસ ક્વેશ્ચન છે, નોંધ કરી લેવી. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે શું તે કેવી રીતે વધારી શકાય? આપણે હમણાં જ જોઈ ગયા થિયરીમાં કે ગેલ્વેનોમીટર માટે ટોર્ક જે છે તે ફાઈના સમપ્રમાણમાં છે. તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ ફાઈ થાય, સમીકરણ નંબર 1. અને કોઈ ચુંબકમાં ઉદ્ભવતું ટોર્ક, તેના માટેનું સૂત્ર ટો ઇઝ ઇક્વલ્સ ટુ એન આઈ એ બી થાય છે. તો આ બંને સમીકરણને જો સરખાવીએ તો ફાઈના છેદમાં જો આઈ લઈ લઈએ, એન એ બી અપોન કે કરીએ તો આને પ્રવાહ સંવેદિતા એટલે કે એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન કહે છે. ગેલ્વેનોમીટરના ગુચરાના આંટાઓની સંખ્યા કેપિટલ એન વધારીને તેની સંવેદિતા પણ વધારી શકાય છે. શન્ટ એટલે શું તેની ઉપયોગિતા જણાવો. તો વારે વારે એક જ ક્વેશ્ચન આવે છે, પરંતુ જેવો ક્વેશ્ચન પૂછાય તેવો આન્સર લખવાનો છે. ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં નાના મૂલ્યના અવરોધને જોડવામાં આવે છે. તે અવરોધને શન્ટ કહે છે. શન્ટના ઉપયોગ 3 છે.
નંબર 1, ગેલ્વેનોમીટરને વધુ મૂલ્યના વિદ્યુત પ્રવાહો સામે રક્ષણ આપે છે. મતલબ વધારે પ્રવાહ વહી ગયો અને તે ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય તો ગેલ્વેનોમીટરને નુકસાન પહોંચાડી શકે. પણ જો આપણે શન્ટ જોડેલું હોય તો ગેલ્વેનોમીટરને નુકસાન થતું નથી. નંબર 2, ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવામાં ઉપયોગી છે. આપણે જાણીએ છીએ કે ગેલ્વેનોમીટરને જો સમાંતરમાં એક અવરોધ જોડી દઈશું તો તે એને શન્ટ જોડી દઈશું તો શન્ટને કારણે ગેલ્વેનોમીટર શું બની જશે? હવે એમીટર. યાદ રાખજો, જો ગેલ્વેનોમીટરને સમાંતરમાં અવરોધ જોડીએ શન્ટ તો તે એમીટર બનાવશે. પણ એ જ રીતે જો ગેલ્વેનોમીટરને કોઈ અવરોધ શ્રેણીમાં જોડીએ તો તે વોલ્ટમીટર બનાવે છે. યાદ રાખવું. ત્રીજો ઉપયોગ, શન્ટનું મૂલ્ય ઘટાડીને એમીટરની રેન્જ વધારી શકાય છે. જો આપણે શન્ટના મૂલ્યને ઘટાડી દઈએ તો આપણે એમીટરની રેન્જ મતલબ માઇક્રો એમ્પિયર સુધી માપીએ છીએ તો મિલી એમ્પિયર સુધી બી માપી શકાય. એ તેની રેન્જ 0 થી 10 હતી તો 0 થી 20 કરી શકાય, 25 કરી શકાય. આમ શન્ટના મૂલ્ય ઘટાડીને તેની રેન્જને આપણે વધારી શકીએ છીએ. ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકેનો ઉપયોગ જણાવો. ગેલ્વેનોમીટરનો ઉપયોગ પરિપથના આપેલા ઘટકના બે છેડાઓ વચ્ચે વોલ્ટેજ માપવા માટે પણ થઈ શકે છે. ચાલો હવે આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ વોલ્ટમીટર તરીકે જોવાના છે. તો શું કરવાનું છે? આ માટે તેને પરિપથના એક ઘટક સાથે શ્રેણીમાં જોડવું પડે છે. કઈ રીતે જોડવું પડે છે? શ્રેણીમાં જોડવું પડે છે. અહીંયા સમાંતર લખેલું છે. આ ઉપરાંત તેમાંથી ખૂબ જ ઓછો પ્રવાહ પસાર થતો હોય છે, નહીંતર પરિપથના ઘટકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સનું મૂલ્ય બદલાઈ જાય. આ માટે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં મોટો અવરોધ R જોડવામાં આવે છે, જેથી વોલ્ટમીટરનો અવરોધ Rg પ્લસ કેપિટલ R થશે. આમ જો આપણે કોઈ ગેલ્વેનોમીટરને વોલ્ટમીટર તરીકે યુઝ કરવું છે તો આપણે તેને શ્રેણીમાં એક અવરોધ જોડી દેવું પડે. નેક્સ્ટ, વોલ્ટમીટરની સંવેદિતા એટલે શું? તેનું સમીકરણ મેળવો. તો આપણે પ્રવાહ સંવેદિતા જે મેળવ્યું છે તેવી જ રીતે વોલ્ટેજ સંવેદિતા. એકમ વોલ્ટ દીઠ વોલ્ટમીટરની સંવેદિતામાં phi is equals to NAB/K into I બનશે. જો આપણે એને V વડે ભાગીએ બંને બાજુ તો phi/V બરાબર NAB/K into I/V. હવે આ તો R થયો તો phi/V બરાબર NAB/K 1/R. તો જે વોલ્ટેજની સંવેદિતાનું સમીકરણ દર્શાવે છે. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન લઈશું. પ્રવાહ સંવેદિતા વધારીએ તો વોલ્ટેજ સંવેદિતા વધે એવું જરૂરી નથી. સમજાવો. ચાલો આપણે જાણીએ છીએ કે જો આપણે વોલ્ટેજ મહત્વનું છે. એમીટરની પ્રવાહ સંવેદિતા નીચેના સમીકરણ પરથી માપી શકાય. phi/I બરાબર NAB/K. અને જો આપણે n ને 2n કરીએ એટલે કે આટાની સંખ્યા વધારી દઈએ, બમણી કરી દઈએ તો phi/I બરાબર 2phi/I. આમ પ્રવાહ સંવેદિતા વધીને બમણી થાય છે. પરંતુ આથી ગેલ્વેનોમીટરનો અવરોધ પણ બમણો થઈ જાય છે. કારણ કે આટાની સંખ્યા બમણી થઈ ગઈ છે તો તારની લંબાઈ બમણી કરવી પડે. તો R પ્રોપોર્શનલ ટુ R પ્રમાણે અવરોધ પણ બમણો થાય. વોલ્ટેજ સંવેદિતાની વાત કરીએ તો phi/V કરીએ તો NAB/K ઇન્ટુ 1/I/V બરાબર 1/R. જો આટાની સંખ્યા ડબલ કરીએ તો અવરોધ બી બમણો થઈ જાય. તો વોલ્ટેજની સંવેદિતા બદલાતી નથી. આમ phi/V એ phi/V જ રહેશે. આમ પ્રવાહ સંવેદિતા વધારીએ તો વોલ્ટેજ સંવેદિતા વધે તેવું જરૂરી બી નથી. હવે આપણે એમીટર અને વોલ્ટમીટરનો તફાવત જોઈશું. એમીટર
આ પરિપથમાં વહેતો પ્રવાહ માપે છે. એમીટર પરિપથનો પ્રવાહ માપે છે. આ પરિપથના ઘટકના બે છેડા વચ્ચેનો પીડી માપે છે, પોટેન્શિયલ ડિફરન્સ. પ્રવાહ માપવા માટે એમીટરને ઘટકની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પ્રવાહ માપવા માટે એટલે કે આપણે કોઈ પરિપથ છે તેની અંદર આપણે પ્રવાહ માપવો છે તો આપણે એમીટરને શ્રેણીમાં જોડીએ છીએ પરિપથ સાથે, જ્યારે વોલ્ટમીટરને આપણે સમાંતરમાં જોડીએ છીએ. વોલ્ટમીટર હંમેશા કોઈ બી પરિપથ હોય તે પરિપથના વોલ્ટેજ માપવા માટે તેને સમાંતરમાં જોડવામાં આવે છે. એમીટરનો અવરોધ ઘણો જ ઓછો હોય છે. આદર્શ એમીટરનો અવરોધ તો 0 જ હોય છે. વોલ્ટમીટરનો અવરોધ ઘણો જ વધારે હોય છે. આદર્શ વોલ્ટમીટરનો અવરોધ તો અનંત હોય છે. ગેલ્વેનોમીટરને સમાંતરમાં લઘુ અવરોધ જોડવાથી એમીટર બને છે. એટલે કે આપણે જો ગેલ્વેનોમીટરને જો એમીટર બનાવવું છે તો આપણે શન્ટ જોડીએ છીએ, એટલે કે એને સમાંતરમાં અવરોધ જોડીએ છીએ. જ્યારે વોલ્ટમીટર બનાવવા માટે ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં ગુરુ અવરોધ જોડવામાં આવે છે. એટલે જો આપણે ગેલ્વેનોમીટરને કોઈ અવરોધ સાથે જોડી દઈએ શ્રેણીમાં, મોટો અવરોધ, તો ત્યારે એ વોલ્ટમીટર બને છે. આમ જો આમાં બે વસ્તુ આપણે ખૂબ મહત્ત્વની શીખ્યા છે આજે, કે એમીટર અગર પ્રવાહ માપે છે તો વોલ્ટમીટર વોલ્ટેજ માપે છે. એમીટરને હંમેશા જો પ્રવાહ માપવો હોય તો એમીટરને આપણે શ્રેણીમાં જોડીએ છીએ અને વોલ્ટમીટરને આપણે સમાંતરમાં જોડીએ છીએ. જો આપણે ગેલ્વેનોમીટરને એમીટર બનાવવું છે તો આપણે એને સમાંતરમાં લઘુ અવરોધ જોડવો પડે છે. પરંતુ જો ગેલ્વેનોમીટરને આપણે વોલ્ટમીટર બનાવવું છે તો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં એક ગુરુ અવરોધ જોડવો પડે છે. તો આ વસ્તુ જે છે આપણા માટે ખૂબ અગત્યની છે ને સમજવાની છે. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહ માપકનો અવરોધ સાથી શક્ય એટલો ઓછો હોવો જોઈએ. તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરને ઘટકની શ્રેણીમાં જોડવામાં આવે છે. જો એમીટરનો અવરોધ R1 હોય અને પરિપથનો અવરોધ R હોય તો એમીટર જોડ્યા બાદ પરિપથનો કુલ અવરોધ R+R1 થઈ જશે. આથી પરિપથમાં વહેતો પ્રવાહ I V/R+R1 થાય છે, જે ખરેખર સાચો પ્રવાહ ન હોય પણ ઘટેલો પ્રવાહ હોય છે. આ ઉપરાંત એમીટર બનાવવા જોડેલો શન્ટ લઘુ અવરોધનો હોવાથી તેમાંથી મોટા પ્રમાણમાં પ્રવાહ પસાર થઈ જતો હોવાથી તેના તારના ગૂંચળાને રક્ષણ મળે છે. નેક્સ્ટ, આગળના બંને ક્વેશ્ચન આપણે આગળ ભણી ચૂકેલા હતા પણ જોઈ લીધા છે. આ ક્વેશ્ચન નવો છે. આપેલ પરિપથ આકૃતિમાં અનુસાર વિદ્યુત પ્રવાહ માપવાનો છે. એમીટર RGમાં જો 60 ઓહ્મ અવરોધનું મૂલ્ય ગેલ્વેનોમીટર તરીકે હોય તો બી તે એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ 0.02 ઓહ્મ હોય તો એમીટરમાં રૂપાંતર કરેલું હોય તો શોધવાનું છે. અને શૂન્ય અવરોધવાળા આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું મળશે. ચાલો આકૃતિમાં આપણે જોઈ શકીએ એક પરિપથ સરસ મજાનું બતાવેલું છે. આ પરિપથની જો આપણે ખાસિયત જોઈએ તો એની અંદર 3 વોલ્ટની બેટરી છે, એમીટર જોડેલું છે અને 3 ઓહ્મનો અવરોધ છે. પહેલે તો આપણે એનો કુલ અવરોધ શોધી કહીએ તો I=V/R. કોનો નિયમ છે? યસ, ઓહમનો નિયમ છે. I=V/R. R એટલે કુલ અવરોધ ને વોલ્ટેજ.
વોલ્ટેજ છે 3 અને કુલ અવરોધ છે 60 વત્તા 3, તો કેટલા થઈ જશે? 0.0476 એમ્પિયર થશે, એટલે નિયરલી ઇક્વલ ટુ 0.048. ચાલો હવે બીજામાં આપણે શું કરવાનું છે? શન્ટ મૂકીએ છીએ 0.02 ઓહમનું, તો આર જે છે સમાંતરમાં થઈ જશે, કેમ કે શન્ટ જે છે શન્ટને આપણે સમાંતરમાં જોડીએ છીએ, તો ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે તેની સાથે તે સમાંતર થશે. તો સમાંતરના સૂત્ર આરજી ઇન્ટુ આરએસ અપન આરજી પ્લસ આરએસ પરથી 60 ગુણ્યા 0.02 ભાગ્યા 60 વત્તા 0.02, તો 1.2 ભાગ્યા 60.02, તો 0.02 ઓહમ જ થઈ જશે. મતલબ કેટલું ઘટી ગયું? તો પરિપથનો કુલ અવરોધ કેટલો થઈ જવાનો હવે? 0.02 પ્લસ 3, તો જે પહેલાં 63 હતું તે હવે 3.02 ઓહમ થઈ ગયું. તો હવે પ્રવાહ કેટલો થઈ જશે? I2 ઇઝ ઇક્વલ્સ ટુ V બાય R, એટલે પરિપથના કુલ અવરોધ વડે ભાગી દઈએ, તો હવે પ્રવાહ કેટલો મળે છે? 0.99 એમ્પિયર. નેક્સ્ટ, શૂન્ય અવરોધવાળા આદર્શ એમીટર માટે ગણતરી કરીએ તો I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય R, તો R કેટલો છે? હવે 3 ઓહમ જ છે, તો 1 એમ્પિયર જેટલું મળશે. ખ્યાલ આવી ગયો મિત્રો? નેક્સ્ટ, સ્વાધ્યાયનો 10મો દાખલો. બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2ની વિગત નીચે મુજબ છે. તેનો R1 10 ઓહમ, તેના આંટાની સંખ્યા 30 છે. આરછેદનું ક્ષેત્રફળ 3.6 ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર અને એનું ચુંબકીય ક્ષેત્ર 0.25 ટેસ્લા છે. એ જ રીતે બીજો છે તેનો અવરોધ 14 ઓહમ અને આંટાની સંખ્યા 42 છે. ક્ષેત્રફળ 1.8 ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર 0.50 ટેસ્લા છે. તો બંને મીટર સ્પ્રિંગ બેલેન્સ પર છે. M2 અને M1 માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધી કાઢો. ચલો, પ્રવાહ સંવેદિતાનું સૂત્ર તો આપણને ખબર છે. પ્રવાહ સંવેદિતાનું સૂત્ર છે NB/K અને વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર છે NBA/K ઇન્ટુ R. તો M1 માટે પ્રવાહ સંવેદિતા SI બરાબર N1B1A1/K અને M2 માટે પ્રવાહ સંવેદિતા S2 બરાબર N2B2A2/K ઇન્ટુ રેડિયન પર એમ્પિયર. હવે બંનેની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર કરીએ તો NB2/A2 બરાબર NB1/A1. કિંમત મૂકીએ 42 ગુણ્યા 0.5 ગુણ્યા 1.8 ઇન્ટુ 10⁻³ છેદમાં 30 ગુણ્યા 0.25 ગુણ્યા 3.6 ઇન્ટુ 10⁻³, 7/5, તો 1.4 થશે. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન કરીએ તો એની અંદર બીજો ક્વેશ્ચન છે કે બંનેના વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો. ચાલો, તો વોલ્ટેજ સંવેદિતા માટે વોલ્ટેજ સંવેદિતામાં ખાલી અવરોધ વધી જાય છે છેદમાં, તો M1 માટે વોલ્ટેજ સંવેદિતા SV બરાબર N1B1A1/K R1. તે જ રીતે M2 માટે વોલ્ટેજ સંવેદિતા SV બરાબર અથવા S2 લેવો તો બી કંઈ નહીં, N2B2A2/K R2. બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો બંનેનો ગુણોત્તર લઈએ તો 42 ગુણ્યા 10 ભાગ્યા 30 ગુણ્યા 14, 420 ભાગ્યા 420, તો 1 મળશે. નોંધી લો. એક ઓરડામાં 6.5 ગૌસ એટલે કે 1 ગૌસ બરાબર 10⁻⁴ ટેસ્લા થાય જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ ઝડપે છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા બી શોધો. તો સોલ્યુશન આ પ્રમાણે રહેશે. આપણા પાસે ચુંબકીય બળનું સૂત્ર છે F ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ V ક્રોસ બી. અહીં ઇલેક્ટ્રોનની વાત કરી છે એટલે E લખશું. તો EVB સાઇન થીટા સાઇન 90 માટે મહત્તમ બને છે. F ઇઝ ઇક્વલ્સ ટુ EVB થશે.
આ બળની દિશા વેગ v અને ચુંબકીય ક્ષેત્ર b ને લંબરૂપે મળે છે. તેથી આ બળ ઇલેક્ટ્રોનની ગતિની માત્ર દિશા બદલે પણ તેની ઝડપ પર કોઈ અસર થશે નહીં. આમ ગતિ કરતા ઇલેક્ટ્રોનને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. તેથી ઇલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળાકાર બને છે. ઇલેક્ટ્રોનના વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળના સૂત્ર પરથી મળી જશે. કિંમતો મૂકીએ તો mv²/r બરાબર BeQV પરથી Qની જગ્યાએ E મૂકીએ તો R બરાબર mv/be. m એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. v એટલે 4.8 × 10⁶ પ્રશ્નમાં આપેલ છે. b એટલે ચુંબકીય ક્ષેત્રનું તીવ્રતા 6.5 × 10⁻4 અને 1.6 × 10⁻19 એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો 4.2 × 10⁻2 મીટર એટલે કે 4.2 સેન્ટીમીટર થશે. નોંધી લો. બીજો ક્વેશ્ચન છે 4.12. સ્વાધ્યાય 4.11માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. આપણે આગળનો જે ક્વેશ્ચન જોયો તે ક્વેશ્ચનની અંદર જે હતું તેનો જ ઉપયોગ કરીને આપણે હવે આની આવૃત્તિ શોધવાની છે. ભ્રમણની આવૃત્તિ એટલે ન્યુ. તો અહીં બી આપણે એ જ સૂત્ર લઈશું. કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. mv²/r બરાબર BQV. Qની જગ્યાએ E. mv/r બરાબર BE. હવે અહીંયા શું કરીએ આપણે અહીંયા vની જગ્યાએ r ઓમેગા લખી દઈએ અને ઓમેગાની જગ્યાએ 2π કરી દઈએ. તો ન્યુ = BE/2πm. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 6.5 × 10⁻4. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. 2 × 3.14 × ઇલેક્ટ્રોનનો દળ 9.1 × 10⁻31. તો 18.18 10⁶ હર્ટ્ઝ. આમ 18.18 મેગાહર્ટ્ઝની આવૃત્તિ મળશે ઇલેક્ટ્રોનની. આમ સમીકરણ 1માં આવૃત્તિના સૂત્રમાં ઇલેક્ટ્રોનની ઝડપવાળું પદ આવતું નથી. તેથી આવૃત્તિ એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત નથી. પ્રકરણનો છેલ્લો દાખલો. 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવામાં આવતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય કેટલું હશે? તો ચાલો પહેલે એના ટોર્કનું મૂલ્ય શોધી કરીએ. તો ટોર્ક τ = NIAB sin θ. n આપેલું છે 30, વિદ્યુત પ્રવાહ 6, એની જગ્યાએ πr² લઈએ તો π બરાબર 3.14 ગુણ્યા 8નો વર્ગ એટલે 64. ચુંબકીય ક્ષેત્ર 10⁻4 અને sin 60 ડિગ્રી માટે શોધીએ છીએ. તો ગુણાકાર કરીએ તો આપણને મળશે 3.133 ન્યૂટન × મીટર જેટલું ટોર્ક. ગૂંચળાને ફરતું અટકાવવા માટે સમાન મૂલ્યનું પણ વિરુદ્ધ દિશાનું ટોર્ક લાગવું પડે. માટે ફરતું અટકાવવા જરૂરી ટોર્કનું મૂલ્ય 3.133 ન્યૂટન × મીટર થાય. એનો બીજો સવાલ. જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે. બાકીની બીજી વિગતોમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો તપલો જવાબ બદલાશે નહીં, કારણ કે કોઈ પણ આકારના સમતલ ગૂંચળા માટે ટોર્કનું સૂત્ર તો τ = NIAB sin θ થાય. તો તે જ સાચું છે. તેથી ટોર્ક બદલાવાનું નથી, એટલું જ રહેશે. નોંધી લો.